ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, ફરીથી સ્વાગત છે આપણી આ વિડીયોની અંદર. અત્યાર સુધી મિત્રો આપણે બે ટેન્સ જોઈ ગયા, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ. આજનો આપણો ટોપિક છે સિમ્પલ ફ્યુચર ટેન્સ. સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સાથે સાથે મિત્રો આજે હું તમારી સાથે ડિસ્કસ કરવા માંગીશ સિમ્પલ મોડેલ્સ. તો મિત્રો આજે બે વસ્તુ એક સાથે ભણવાની છે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ મોડેલ્સ. તમને થતું હશે આ બે વસ્તુ સાથે કેમ? તો મિત્રો જે રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સના વાક્યો કે શેલ વિલનો આપણે ઉપયોગ કરે છે એવી રીતે સેમ રીતે મોડલ ઓક્સિલરીઝ છે આપણી એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. પણ હા, એની માટે એક જ કન્ડિશન એપ્લાય થાય છે કે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ રીતે આપણે તેનો ઉપયોગ કરી શકીએ. કે મોડલ ઓક્સિલરીઝને આપણે બીજી સિમ્પલ ભાષામાં કહીએ તો સહાયકારક ક્રિયાપદ તરીકે પણ એ જાણીતા છે. સહાયકારક ક્રિયાપદ. તો મિત્રો અહીં આગળ આજે આપણે બે વસ્તુ ભણીશું, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ મોડેલ્સ. કારણ કે તમને ખબર હોવી જોઈએ મોડેલ્સ પણ બે પ્રકારે છે, એક સિમ્પલ છે અને એક પરફેક્ટ છે. આપણે જ્યારે ફ્યુચર પરફેક્ટ ટેન્સ શીખીશું ત્યારે એની સાથે સાથે આપણે પરફેક્ટ મોડલ ઓક્સિલરીઝ પણ શીખી લઈશું. તો સૌથી પહેલા મિત્રો આપણે યુઝની વાત કરીએ કે સિમ્પલ ટેન્સનો યુઝ આપણે ક્યારે કરી શકીએ કે કોઈ ક્રિયા કે ઘટના આવનારા સમયમાં એટલે કે ભવિષ્યમાં બનવાની છે કે બનશે, ભવિષ્યમાં બનવાની છે તે દર્શાવવા માટે. તો સિમ્પલ ફ્યુચર ટેન્સ જે રીતે મિત્રો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં જોઈ ગયેલા કે આપણે રૂટીન વર્કની વાત કરીએ છીએ, જે એવરી ડે એવરી વીક જે દરરોજની આપણી ક્રિયાઓ છે એની વાત કરવામાં આવી. એવી રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સની અંદર જોઈ ગયા કે જે ઘટનાઓ ઘટી ગઈ છે એની વાત કરવામાં આવે છે. અને એ જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ કે કોઈ ક્રિયા કે ઘટના આવનારા સમયમાં એટલે કે ભવિષ્યકાળમાં બનવાની છે તેની વાત કરીએ છીએ. અને સાથે સાથે જો આપણે મોડલ ઓક્સિલરીઝની વાત કરીએ તો મોડલ્સ આપણે અલગ અલગ પરિસ્થિતિમાં વાપરવાના હોય છે કે અલગ અલગ પરિસ્થિતિમાં ઉપયોગ થાય છે. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. મેં તમને કહ્યું મોડલ્સ એક સહાયકારક ક્રિયાપદનો રોલ પ્લે કરે છે ઘણી બધી વખત આપણે શક્યતા દર્શાવવા. અને આપણે જો વાત કરીએ તો આગળ એક સિમ્પલ ભાષામાં જો આપણે આ બે વસ્તુને અલગ પાડીએ તો ફ્યુચર ટેન્સ મિત્રો આપણે શેલ કે વિલ થી દર્શાવી શકીએ છીએ. શેલ કે વિલ. અને એ જ રીતે જો આપણે મોડલ ઓક્સિલરીઝની વાત કરીએ તો ઘણી બધી મોડલ ઓક્સિલરીઝ આપણી સાથે અવેલેબલ છે કે કેન છે, એવી રીતે મિત્રો કુડ છે, માઇટ, મે, માઇટ, એવી રીતે શુડ, વુડ, મસ્ટ. તો મિત્રો આવી ઘણી બધી મોડલ ઓક્સિલરીઝ આપણે ભણવાની છે. મીન્સ કે મોડલ ઓક્સિલરીઝનો સેમ કાઇન્ડ ઓફ ઉપયોગ આપણે મિત્રો આ જગ્યા ઉપર જોવાનો છે કે અલગ અલગ પરિસ્થિતિમાં અલગ અલગ ઉપયોગ એનો થાય છે. તો મિત્રો જો થોડી વધારે આગળ વાત કરીએ તો એક્ઝામ્પલ થ્રુ આપણે હવે સમજવાની કોશિશ કરીએ કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સના કેવા પ્રકારના એક્ઝામ્પલ હોઈ શકે છે. તો હું અહીં આગળ લખું છું કે પહેલું એક્ઝામ્પલ કે the students will finish their project within 3 days. કે 3 દિવસની અંદર વિદ્યાર્થીઓ એમનો પ્રોજેક્ટ પૂરો કરી દેશે. એવી જ રીતે મિત્રો જો આપણે આગળ વાત કરીએ તો સુનીતા will
join the college next week. તો મિત્રો આ બંને સેન્ટેન્સ એ ફ્યુચર ટેન્સમાં છે કે ભાઈ ફ્યુચર ટેન્સની અંદર આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ કે ભાઈ એ જ રીતે આપણે કહી શકીએ છીએ કે ઘણી બધી વખત મિત્રો શેલ પણ ઘણી બધી વખત આપણે જાણીએ છીએ શેલ કે આઈ શેલ વિઝિટ બરોડા ટુમોરો, કે હું આવતીકાલે વડોદરા વિઝિટે જવાનો છું. મિત્રો એવી રીતે આપણે જાણીએ છીએ કે ભાઈ શેર અને વિલ એ બેનો ઉપયોગ કે મોટે ભાગે આપણે એવું શીખી ગયા છે કે આઈ અને વી સાથે મોટે ભાગે ફ્યુચર ટેન્સમાં શેલ વપરાય છે. પણ મિત્રો મોડર્ન ઇંગ્લિશની અંદર વાત કરીએ તો હવે શેલનો ઉપયોગ ઘટતો જઈ રહ્યો છે અને વિલ મીન્સ કે તમે આઈ અને વી ની સાથે વિલનો ઉપયોગ પણ કરી શકો છો, ત્યારે તમને કોઈ પણ વાક્ય ખોટું ના આપી શકે. એટલે મિત્રો આનું ખાસ ધ્યાન રાખજો કે શેલ અને વિલનો પણ ઉપયોગ તમે સમય અનુસાર કરી શકો છો. એવી જ રીતે આપણે હવે વાત કરીએ મોડર્ન ઓક્ઝિલરીઝની મીન્સ કે મોડેલ્સ. તો મોડેલ્સનો ઉપયોગ પણ અલગ અલગ છે કે અત્યારે હું તમારી સામે એક સેન્ટેન્સ આપું છું કે અનિલ should work hard to get good marks. તો અહીંયા મિત્રો કે ભાઈ અહીંયા આગળ એક નૈતિક ફરજ આવે છે મીન્સ કે should નો ઉપયોગ એક પ્રોપર નૈતિક ફરજ કે અનિલે જો સારા માર્ક્સ મેળવવા હશે તો સખત મહેનત કરવી પડશે. તો મીન્સ કે આ સેન્ટેન્સને આપણે નૈતિક ફરજ કે અહીંયા આગળ જે should નો ઉપયોગ થયો છે એ નૈતિક ફરજ દર્શાવે છે. એવી રીતે મિત્રો જો આપણે સીધી ભાષામાં કહીએ કે ભાઈ હું એમને કહું છું કે અમિત can cook many food items, કે અમિત ઘણી બધી ફૂડ આઇટમ્સ બનાવી શકે છે. તો એવી રીતે મિત્રો આપણે વાત કરીએ તો અહીં આગળ શક્યતા દર્શાવે છે મીન્સ કે કેન એ શું દર્શાવે છે? શક્યતા દર્શાવે છે. એવી રીતે આપણે મે નો પણ ઉપયોગ મિત્રો કરી શકીએ છીએ કે ભાઈ અત્યારે આપણે કહીએ કે તેજ મે કમ ટુડે, કે તેજ આજે આવી શકે છે. તો આની અંદર શક્યતા જ રહેલી છે મીન્સ કે કેન એ કોઈ પણ કાર્ય કરવાની એબિલિટી મીન્સ કે તમારામાં શું શક્યતા રહેલી છે. અને મેનો ઉપયોગ તમે બધા જાણો છો કે ભાઈ મેનો ઉપયોગ પરવાનગી માંગવા માટે ખાસ કરીને, પછી ઘણી બધી વખત આપણે યુઝ કરીએ છીએ મે ગોડ બ્લેસ યુ મીન્સ કે મેનો. પછી એ જ રીતે મેનો ઉપયોગ તમે રૂટીન લાઈફની અંદર ખાસ જ્યારે તમે તમારા ક્લાસની અંદર એન્ટર થાવ છો ત્યારે તમે જે સેન્ટેન્સ બોલો છો મે આઈ કમ ઇન સર, તો ત્યારે પણ તમે મેનો ઉપયોગ કરો છો. મીન્સ કે આ જે અલગ અલગ મોડેલ્સ આપણા આગળ આપેલા છે તેના અલગ અલગ ઉપયોગો છે અને એ પ્રકારે ઉપયોગો આપણે કરવાના હોય છે. એટલે મિત્રો એને ખાસ ધ્યાન રાખવું. મોટે ભાગના સેન્ટેન્સમાં તમે ગૌર કરો કે જે જગ્યાએ શેર વિલ તો આપણને ખબર છે કે ભાઈ શેર વિલ જેટલી જગ્યાએ આવશે એટલે શેર વિલ શબ્દ જોઈને આપણને વાક્યની ખબર પડી જશે કે શેર વિલ શબ્દ એ ફ્યુચર કાળ બતાવે છે મીન્સ કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. પણ મોટે ભાગના તેના પછીના શબ્દ જો ક્રિયાપદનું મૂળ રૂપ જ એપ્લાય કરે છે મીન્સ કે મોડલ ઓક્ઝિલરીઝ પછી એ તમે કોન્સન્ટ્રેટ કરો તો મોટે ભાગે મોડલ ઓક્ઝિલરીઝ પછી પણ ક્રિયાપદનું મૂળ રૂપ એપ્લાય થાય છે. એટલે આ મિત્રો ખાસ ધ્યાન રાખજો જ્યારે પણ મોડેલ્સ પછી ક્રિયાપદનું મૂળ રૂપ એપ્લાય થાય છે તો એ બધી મોડલ ઓક્ઝિલરીઝ આપણે કયા નામથી ઓળખીશું? સિમ્પલ. હવે જો આપણે આ સેન્ટેન્સના ફોર્મેશનની વાત કરીએ તો ફોર્મેશન સેમ આવે છે મિત્રો. તો સૌથી પહેલા આપણે વાત કરીએ સબ્જેક્ટ મીન્સ કે કર્તા, ત્યાર પછી શેલ વિલ હશે તો મિત્રો સમજી લેવાનું ફ્યુચર ટેન્સ, અને સપોઝ કોઈ મોડલ ઓક્ઝિલરીઝ છે તો સમજી લેવાનું સિમ્પલ મોડલ ઓક્ઝિલરીઝ. ત્યાર પછી કહું છું મેઇન વર્બ. મેઇન વર્બ મીન્સ કે V1, અને ત્યાર પછી આપણે એપ્લાય થશે મિત્રો ઓબ્જેક્ટ, અને ત્યાર પછી આપણા અધર વર્ડ્સ. તો મિત્રો આ એક સિમ્પલ સમજ છે
કે ભાઈ સિમ્પલ ફ્યુચર ટેન્સની આપણે જો વાત કરી રહ્યા છે તો આપણે સાથે સાથે એની સાથે સાથે મોડલ ઓક્ઝિલરીઝ પણ અહીં આગળ આવરી લીધી છે, જેને આપણે સહાયકારક ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. તો બેવના ફોર્મેશન સરખા છે, પણ તમારે ફેર ખાલી શેલ બી અને મોડલ ઓક્ઝિલરીઝ થી કરવાનું રહે છે. એટલે મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન તમે અહીં આગળ રાખજો. એવી જ રીતે મિત્રો હવે આપણે નકાર વાક્યની વાત કરીશું કે ભાઈ સાદા ભવિષ્યકાળની અંદર નકાર વાક્યની વાત કરીએ તો હું અહીં લખી દઉં છું નકાર વાક્ય, જેને આપણે કહી શકીએ છીએ નેગેટિવ સેન્ટેન્સ. નેગેટિવ સેન્ટેન્સ તો આપણે જે વાક્યો બી એક્ઝામ્પલમાં જોઈ ગયેલા એ જ વાક્યોને આપણે નકારમાં લઈ જઈએ છીએ. કે સૌથી પહેલું વાક્ય આપણે જોઈ ગયેલા કે ભાઈ સુનીતા will not આપણે આગળ વાત કરીએ રીતે કે ભાઈ સુનીતા will not join. ઓકે, સુનીતા will not join the college next week. કે આવતા અઠવાડિયે સુનીતા કોલેજ જોઈન કરવાની નથી. તો મિત્રો આ એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે will not મીન્સ કે will પછી not અને ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, આવી રીતે મિત્રો ઘણી બધી વખત એવું થાય છે કે ભાઈ શોર્ટ ફોર્મ, તો ખાસ યાદ રાખજો will not નું શોર્ટ ફોર્મ આપણે want કરવાનું છે મિત્રો. will not નું શોર્ટ ફોર્મ શું કરવાનું છે? want કરવાનું છે. ઘણી બધી વખત વિદ્યાર્થીઓને આ બાબતે ઘણી કન્ફ્યુઝન હોય છે કે ભાઈ will not ના શોર્ટ ફોર્મ ની વાત કરીએ તો એવી રીતે આપણે કહીએ કે the students will not finish their project within 3 days. તો મિત્રો આ રીતે કે ભાઈ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓ તેમનો પ્રોજેક્ટ 3 દિવસમાં પૂરો કરી શકશે નહીં. એ જ રીતે મિત્રો આપણે કહ્યું કે અમિત cannot cook many food items. કે અમિત એ ઘણી બધી ફૂડ આઇટમ બનાવી શકતો નથી. તો આ એક્ઝામ્પલ છે મિત્રો કે જેનાથી આપણે નોટ તો એના ફોર્મેશનની વાત કરીએ તો મિત્રો ફોર્મેશન, તો ફોર્મેશનની વાત કરીએ તો આપણે સેન્ટેન્સનું ફોર્મેશન તૈયાર થશે કે સૌથી પહેલા સબ્જેક્ટ, ત્યાર પછી જો શેલ બી તો ફ્યુચર ટેન્સ શેલ કે વિલ, કાં તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ. એ જ રીતે મિત્રો આપણે આગળ વાત કરીશું તો નોટ. એ જ રીતે મિત્રો આપણે હજુ આગળ વાત કરીશું તો ક્રિયાપદનું મૂળ રૂપ મીન્સ કે આપણે કહી શકીએ છીએ મેઇન વર્બ, અને એ જ રીતે આપણે આવી જશે ઓબ્જેક્ટ અને ત્યાર પછી આવશે અધર વર્ડ્સ. તો મિત્રો અહીં આગળ એક સમજની વાત છે. સબ્જેક્ટ, ત્યાર પછી શેલ બી પ્લસ નોટ, ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ, ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી અધર વર્ડ્સ. તો આ રીતે મિત્રો આગળ તમને એક સમજ આવી હશે કે કોઈ પણ વાક્યને કેવી રીતે નકાર વાક્યમાં લઈ જવાય છે, કોઈ પણ વાક્યને કેવી રીતે હકાર વાક્યમાં લઈ જવામાં આવે છે. મીન્સ કે નોટ થી તમે કોઈ પણ વાક્યને નકાર બનાવી શકશો. એ રીતે મિત્રો આપણે જો આગળ વાત કરીએ પ્રશ્ન વાક્યની. પ્રશ્ન વાક્ય ઇન ધ સેન્સ કે ભાઈ ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ મેં તમને આગળ પણ કહ્યું સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ની અંદર, સિમ્પલ પાસ્ટ ટેન્સ ની અંદર કે પ્રશ્ન વાક્ય આપણા બે ટાઈપના હોય છે. એક યસનો વાળા પ્રશ્નો અને એક છે WH ક્વેશ્ચન. તો આપણે જો અહીં આગળ વાત કરીએ તો મિત્રો જ્યારે આ જ વાક્યને જો આપણે પ્રશ્ન વાક્યમાં ફેરવીશું તો મોટે ભાગે અહીં આગળ તમારું will જે છે મીન્સ કે will કે કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ તે આગળ આવી જશે. તો પહેલા હું અહીં આગળ કહું છું will સુનીતા join the college next week, અને પાછળ આવી જશે ક્વેશ્ચન માર્ક. જ્યારે આવા પ્રશ્નોનો તમે જવાબ આપો છો તો તમારો જવાબ તૈયાર થાય છે યસ સી વિલ, અને સપોઝ નેગેટિવ નો આન્સર હશે તો નો શી વોન્ટ. તો મિત્રો આ રીતે તમારો જવાબ તૈયાર થશે.
તો આને આપણે કહીએ છીએ યસ નો વાળા પ્રશ્નો. અને એ જ રીતે જો આગળ આપણે અમિત વાળા સેન્ટેન્સ ને તો ત્યાં આગળ કેન આગળ આવે છે કે કેન અમિત cook many food items. શું અમિત ઘણી બધી ફૂડ આઇટમ્સ બનાવી શકે છે? અને પાછળ ક્વેશ્ચન માર્ક. જો તમારો જવાબ યસ હશે તો યસ he can, અને જો તમારો જવાબ નો હશે તો નો he cannot. તો અહીંયા મિત્રો આ એક સમજ છે. મીન્સ કે તમારે અહીંયા આગળ બે ટાઈપના પ્રશ્નો છે. અત્યારે જે હું પ્રશ્નની વાત કરી રહ્યો છું તે યસ નો વાળા પ્રશ્નો છે. જો એના ફોર્મેશનની ચર્ચા કરીએ તો મિત્રો, તો ફોર્મેશન તમારું કંઈક આ પ્રકારે તૈયાર થશે. સૌથી પહેલા જો ફ્યુચર ટેન્સ ને રિલેટેડ પ્રશ્ન હશે તો શેલ વિલ કાં તો કોઈ પણ મોડલ ઓક્ઝિલરીઝ, ત્યાર પછી સબ્જેક્ટ, ત્યાર પછી મેઇન વર્બ, ત્યાર પછી ઓબ્જેક્ટ, અને ત્યાર પછી આપણા અધર વર્ડ્સ. તો મિત્રો આ એક ખ્યાલ છે કે તેને સમજો. મીન્સ કે આ એક યુનિવર્સલ ફોર્મેટ છે. હવે તમે જ્યારે WH ક્વેશ્ચન ફોર્મેટ તૈયાર કરવાનું થશે તો મિત્રો ખાસ ધ્યાન રાખજો, જ્યારે WH ક્વેશ્ચન ફોર્મેટ તૈયાર કરવાનું થશે તો WH ક્વેશ્ચન ફોર્મેટમાં WH ક્વેશ્ચન તમારે આગળ જ આવી જાય છે. એટલે આનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ભાઈ આ એક સેન્ટેન્સની સમજ છે, અને ખાસ કરીને એના જે ફોર્મેટ છે એની ઉપર સૌથી વધારે ફોકસ કરજો, કારણ કે સૌથી મહત્વના ફોર્મેશન હોય છે. કારણ કે જ્યારે તમે કોઈ પણ વાક્યને એક્ટિવ પેસિવમાં લઈ જવું છે કે ચેન્જ ધ વોઇસ કરવો છે કે આપણે કહી શકીએ કે ભાઈ ઇનડાયરેક્ટ સ્પીચમાં ચેન્જ કરવું છે, ત્યારે વાક્યની સમજ એ સૌથી મોટો રોલ પ્લે કરે છે. કે અત્યારે આપણે કહીએ કે ભાઈ આપણે બધા જાણીએ છીએ કે ભાઈ મોડલ ઓક્ઝિલરીઝ. હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે અત્યારે હું અહીં કહી શકું છું કે ભાઈ આઈ કેન રન ફાસ્ટ, કે હું ઝડપી દોડી શકું છું. તો હવે આ સેન્ટેન્સ અત્યારનું છે કે ભાઈ હા હું ઝડપી દોડી શકું છું. પણ આ સેન્ટેન્સ જ્યારે હું ભૂતકાળમાં લઈ જઈશ તો આ થશે આઈ કુડ રન ફાસ્ટ, કે હું ઝડપી દોડી શકતો હતો. મીન્સ કે બંને સેન્ટેન્સમાં કેનની જગ્યાએ કુડ લાગવાથી વાક્ય પાસ્ટમાં જતું રહે છે, અને એ જ રીતે આ વાક્ય પ્રેઝન્ટ છે. તો મિત્રો આ એક સમજ છે જે તમારે કેળવવી પડશે કે વાક્યની સમજ, કે તમે બધા જાણો છો કે ભાઈ મેનું એ રીતે હોય છે કે ભાઈ મેનું ભૂતકાળનું રૂપ માઇટ થાય છે, કેનનું ભૂતકાળનું રૂપ કુડ થાય છે. અને હા મિત્રો એક ખાસ ધ્યાન રાખજો કે જ્યારે તમે શેલ વિલ, મેં ઘણી બધી વખત જોયું છે ઘણા બધા વિદ્યાર્થીઓ શેલનું શુડ કરી દે છે ભૂતકાળ, પણ મિત્રો આ વસ્તુ ખોટી છે. તમારે ખાસ ધ્યાન રાખવાનું છે શેલ વિલનું ભૂતકાળ હંમેશા તમારી માટે બુડક થવું જોઈએ. આ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ઘણી બધી ભૂલો પડે છે આ બાબતે, કે ઘણા બધા વિદ્યાર્થીઓ શેલનું શુડ કરી દે છે અને પછી એની ઇનડાયરેક્ટ સ્પીચ ખોટી પડતી હોય છે. એટલે મિત્રો આ પણ આવી નાની નાની બાબતો છે જેનું તમે ખાસ ધ્યાન રાખજો. હવે મિત્રો આપણે WH ક્વેશ્ચનની વાત કરીશું. WH ક્વેશ્ચન્સ કે WH ક્વેશ્ચન, કે અત્યારે આપણે જે પહેલું વાક્ય હતું હું એ જ વાક્યને આગળ લખી દઉં છું, એના ઉપરથી પ્રશ્નોના જવાબ બનાવું છું. સુનીતા will join the college next week. તો અહીં લખી દો. તો આપણે સૌથી પહેલા પ્રશ્ન જનરેટ કરીએ WH ક્વેશ્ચન, કે સપોઝ કોઈ સેન્ટેન્સ આપ્યું છે અને એમાં તમને કરતા મીન્સ કે સબ્જેક્ટ નીચે અંડરલાઈન આવે છે, તમારો પ્રશ્ન સીધો તૈયાર થશે કે ભાઈ who will join the college next week, કે આવતા અઠવાડિયે કોણ કોલેજ જોઈન કરવાનું છે. એ જ રીતે મિત્રો આપણે જો સપોઝ કોલેજ નીચે અંડરલાઈન આવી, સેકન્ડ પ્રશ્ન મીન્સ કે ફર્સ્ટ હું અહીંયા વાત કરું છું સેકન્ડ, તો કોલેજ એક સ્થળ છે બરાબર. તો આપણે કહીશું કે ભાઈ what will Sunita join next week, કે નેક્સ્ટ વીક સુનિતા શું જોઈન કરવાની છે, તો કે ભાઈ સુનિતા વિલ જોઈન ધ કોલેજ નેક્સ્ટ વીક. અને સપોઝ નેક્સ્ટ વીક નીચે અંડરલાઈન આવે છે મીન્સ કે તમારો થર્ડ ક્વેશ્ચન, તો આપણે આ પ્રશ્નને પણ એ રીતે તૈયાર કરી શકીશું કે ભાઈ when will Sunita join
college. When will Sunita join the college? मीन्स કે ત્રણેય વસ્તુમાં કોમન છે કે જેની નીચે અંડરલાઈન આવી છે એ વસ્તુ નીકળી ગઈ છે, પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ભાઈ કોના નીચે અંડરલાઈન આવી છે અને એના રિલેટેડ કયું WH ક્વેશ્ચનનું ફોર્મ મીન્સ કે તમે આગળ યુઝ કરશો. તો આને જો ફોર્મેશનની વાત કરીએ તો મીન્સ કે મેં આગળ તો એક ફોર્મેશન બનાવેલું હતું પણ એ WH ક્વેશ્ચનનું સોરી યસનું મારા પ્રશ્નનું હતું, પણ અહીં આગળ વાત કરીએ તો સૌથી પહેલા WH ક્વેશ્ચન એ જ રીતે ત્યાર પછી એપ્લાય થશે શેલ્વિન કાં તો કોઈ પણ મોડલ ઓક્સિલરીઝ. ત્યાર પછી મિત્રો એપ્લાય થશે અહીં આગળ સબ્જેક્ટ. ત્યાર પછી આપણું એપ્લાય થશે વર્બ મીન્સ કે મેઇન વર્બ. ત્યાર પછી ઓબ્જેક્ટ અને ત્યાર પછી વાક્યના અંતે જે કંઈ અન્ય શબ્દો હશે તે મીન્સ કે અધર વર્ડ્સ. તો મિત્રો આ એક સમજ છે મીન્સ કે તમે જોવો એ બંને ફોર્મેશનમાં તમે જોશો વર્કશીટની અંદર કે બંને ફોર્મેશનમાં કોઈ ઝાઝો ફેર નથી. આ પાછળ જે અહીંથી આપણે વાત કરીએ છીએ ફોર્મેશન મોટે ભાગે આપણે વર્તમાન કાળ જોઈ ગયા કે ભૂતકાળ જોઈ ગયા એ બધામાં આ ફોર્મેશન કોમન જ હોય છે. આપણે ખાલી આગળના WH ક્વેશ્ચન ચેન્જ કરીએ છીએ, એના સિવાય કંઈ ખાસ ચેન્જીસ આવતા નથી. એટલે મિત્રો ખાસ ધ્યાન રાખજો એક્ઝામની અંદર તમારે MCQની અંદર આ ટાઈપનું પૂછાય છે કે અંડરલાઈન કરેલા શબ્દને કાઢી અને એની જગ્યાએ તમારે એ શબ્દને કાઢી અને એ જવાબ આવે એ રીતે તમારે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય છે. તો મિત્રો અહીં ખાસ સમજ એની રાખજો. હવે મિત્રો આગળ જો વાત કરીએ તો આપણે જે રીતે વર્તમાન કાળની અંદર એમેઝોનનો ઉપયોગ જોઈએ, ભૂતકાળની અંદર વોઝવનનો ઉપયોગ જોઈએ, એવી જ રીતે આપણે ભવિષ્ય કાળમાં પણ શેલ અને વિલનો ઉપયોગ કરી શકીએ છીએ. પણ કેવી રીતે? તો એનું મિત્રો ખાસ ધ્યાન રાખજો. હું અત્યારે હવે વાત કરવા જઈ રહ્યો છું શેલ will plus be. તો મિત્રો આગળ ધ્યાન રાખજો કે અત્યારે હું આગળ કહી શકું છું કે I will be a famous teacher in future. કે હું ભવિષ્યમાં એક ફેમસ એક પ્રખ્યાત શિક્ષક હોઈશ. તો મીન્સ કે આ એક સેન્ટેન્સ છે, પણ અહીં આગળ તમે કોન્સન્ટ્રેટ કરો. જેવી રીતે મેં તમને એમેઝોનનો ઉપયોગ કર્યો કે ભાઈ અત્યારે આપણે કહી શકીએ કે ભાઈ જો મારી વર્તમાન કન્ડિશન અત્યારે હું શિક્ષક છું તો હું કહી શકીશ કે આઈ એમ એ ટીચર. જ્યારે હું ટીચર નહીં હોઉં ભૂતકાળની વાત થશે તો એમની જગ્યાએ હું આગળ એપ્લાય કરીશ વોઝ. આઈ વોઝ એ ટીચર, હું શિક્ષક હતો. અને સેમ કન્ડિશન જો હું ભવિષ્યની વાત કરીશ તો આઈ વિલ બી અ ટીચર કે ભાઈ હું શિક્ષક હોઈશ. તો મિત્રો અહીં આગળ તમે ખાસ ધ્યાન રાખજો કે આ વસ્તુ આપણે ઓલરેડી પ્રેઝન્ટ અને પાસ્ટની અંદર શીખી ગયા છે, પણ અહીં આગળ ધ્યાન આપજો આ બી નું મહત્વ કરજો મિત્રો. તમે સીધું વાક્ય નહીં બોલી શકો આઈ વિલ ફેમસ ટીચર ઇન ફ્યુચર, તમે સીધું એપ્લાય નહીં કરી શકો. એટલે જ્યારે આ વાક્યની વાત કરવામાં આવે તો એના ફોર્મેશનને ખાસ ધ્યાન આપજો મિત્રો કે સૌથી પહેલા કર્તા મીન્સ કે આપણો સબ્જેક્ટ પછી એપ્લાય થાય છે શેલ કાં તો will. ત્યાર પછી કમ્પલસરી બી અને બી પછી કાં તો નાઉન કાં તો એડજેક્ટિવ. તો મિત્રો આ ખાસ ધ્યાન રાખજો. એવી જ રીતે મિત્રો મેં તમને કહ્યું પ્રેઝન્ટ અને પાસ્ટની અંદર કે ભાઈ પ્રેઝન્ટની અંદર આપણે હેવ હેઝનો ઉપયોગ જોઈ ગયા અને એ જ રીતે પાસ્ટની અંદર આપણે હેડનો ઉપયોગ જોઈ ગયા કે એના બંનેનો મેં વાત કરેલી કે ભાઈ હેવ હેઝ અને હેડ એ ની પાસે હોવું એના સંબંધમાં વપરાય છે. તો સેમ કન્ડિશન અહીં પણ એપ્લાય થાય છે મિત્રો, પણ અહીં આગળ ખાસ ધ્યાન રાખજો શેલ વિલ અને પ્લસ હેવ મીન્સ કે ની પાસે હોવું, માલિકીના સેન્સની વાત કરવામાં આવી છે, માલિકી. બરાબર? તો મિત્રો અહીં આગળ ખાસ ધ્યાન રાખજો કે ભાઈ ની પાસે હોવું એનો સેન્સની વાત કરવામાં આવી છે. તો ત્યારે તમારે મિત્રો અહીં ખાસ ધ્યાન રાખવાનું છે કે મેં એ સમય પણ કહ્યું કે ભાઈ આઈ હેવ અ કાર, આઈ હેડ અ કાર. બરાબર? તો એ રીતના મેં એક્ઝામ્પલ એ સમય આપેલા હતા કે ભાઈ મેં તમને કહ્યું આઈ હેવ અ કાર કે ભાઈ મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. એવી રીતે જો મારી પાસે ભૂતકાળમાં ગાડી હતી તો આઈ હેડ અ કાર, મારી પાસે ગાડી હતી. બરાબર? કે ભાઈ માય ફાધર વોઝ યંગ, હી હેડ અ સ્કૂટર કે ભાઈ જ્યારે મારા પપ્પા યંગ હતા ત્યારે એમની પાસે સ્કૂટર હતું. એવી જ રીતે મિત્રો અહીં આગળ પણ એક સમજ મેળવવાની છે કે અહીં આગળ હું એક સેન્ટેન્સ લખું છું કે આઈ શેલ
have an Audi car in future કે ભાઈ ફ્યુચરમાં મારી પાસે ઓડી ગાડી હશે મીન્સ કે અહીંયા એક માલિકીના સેન્સમાં છે તો સેમ કન્ડિશન મિત્રો ખાસ ધ્યાન રાખજો જેવી રીતે આપણે અહીંયા હેવ હેઝ નો ઉપયોગ કરતા હતા જેની અંદર આપણે માલિકી દર્શાવતા હતા તો એ જ વસ્તુ આપણે અહીંયા ફ્યુચરમાં પણ એપ્લાય કરીએ છીએ પણ એની જગ્યાએ હેવ હેઝ ની જગ્યાએ આપણે કમ્પલસરી અહીંયા શેલ હેવ કે વિલ હેવ પણ મિત્રો અહીં ધ્યાન રાખજો કે જ્યારે ત્રીજો પુરુષ એક વચન હોય છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓને મૂંઝવણ હોય છે કે અહીંયા એક્ઝેક્ટ હેવ કે હેઝ લગાવો પણ મિત્રો હંમેશા અહીંયા હેવ જ એપ્લાય થાય એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો કે જ્યારે તમે અહીં આગળ કોઈ પણ કરતા હોય મીન્સ કે કોઈ પણ સબ્જેક્ટ હોય તો તમારે શેલ કે વિલ પછી હેવ જ લગાવવાનું છે અને એના ફોર્મેશનની જો વાત કરીએ તો સબ્જેક્ટ ત્યાર પછી શેલ કાં તો વિલ ત્યાર પછી હેવ અને ત્યાર પછી નાઉન તો મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો તો અહીં આગળ જ્યારે તમને આટલી સમજ આવે છે ત્યારે જઈને તમે બે વસ્તુ ખાસ ક્લિયર કરી એક છે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈ ગયા અને સાથે સાથે સિમ્પલ મોડલ ઓક્સિલરીઝ તો મિત્રો હું આશા રાખું છું કે તમને હવે પૂરેપૂરો સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ મોડલ ઓક્સિલરીઝમાં ખ્યાલ આવી ગયો હશે થેન્ક યુ વેરી મચ